વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા બંનેના વચ્ચે રાજીનામાનો જંગ જામ્યો હતો અને આ બંને ધારાસભ્ય ગઈકાલે ગાંધીનગરમાં ભેગા થયા હતા. આ મામલે આજે ગાંધીનગરમાં જ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મૌન તોડ્યું છે અને ગોપાલ ઇટાલિયા સાથે તેમણે મોરેની શું વાત કરી તેને લઈને જ વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જે પ્રકારે ગાંધીનગરમાં રાજકીય ડ્રામો સર્જો અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો કે રાજીનામું આપો, મોરબીથી ચૂંટણી લડો. આ મોરેની લડાઈમાં બંને ધારાસભ્યોનો મામલો રાજીનામા સુધી પહોંચ્યો હતો, પરંતુ ગોપાલ ઇટાલિયા ગાંધીનગર પણ નહોતા ગયા અને રાજીનામાની વાત છે તે પણ ઉડી ગઈ હતી. જોકે આ બંને ધારાસભ્યો ગઈકાલે ગાંધીનગરમાં જ મળ્યા હતા. બંને વચ્ચે શું ચર્ચા થઈ તેને લઈને લોકોમાં કુતૂહલતા જાગી હતી અને આજે ગાંધીનગરમાં આવ્યા હતા આ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને તેમણે કહ્યું છે કે તે પોતે ગોપાલ ઇટાલિયાના પાસે સામેથી ગયા હતા અને જે પ્રકારે મોરબીમાં આ લાફા પ્રકરણ થયું, આમ આદમી પાર્ટીના કાર્યકરે દાદાગીરી કરી. આ દાદાગીરીને લઈને તેમણે આકરા સવાલો આ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પૂછ્યા હતા. ના અહીંયા ઉભા હું ગયો એના પાસે કેવા ભાઈ શ્રી ગોપાલભાઈ એક સીટ આવી એમાં મોરબીમાં એક સભામાં તમે સામાન્ય માણસને લાફા માર્યા એ વાત બી નથી. એક સીટમાં લાફા ન મરાય. અમે 30 વર્ષથી સરકારમાં આવી, અમારે તો કેટલી વાર થારીઓ વગાડી, ઓફિસો હરગાવી નાખી, રજૂઆત તો કરે. એમાં લાફા ન મારો. લાફા મારવાનો તો ગુંડાગીરી કરતા હોય લાફા મારવાનો હોય સાહેબ. આ તો સામાન્ય માણસ લાફા, હજી સરકાર નથી આવી, એક સીટમાં લાફા મારવા માંડ્યા તો તમારું ભવિષ્ય શું? બીજું કઈ વાત નથી. એ રાજીનામું તો મેં કહી દીધું છે, ગમે ત્યાં દેવાનું જ્યાં આવે છે. એમાં કઈ પહેલી વખત ના મોરે દાંત કાઢતા હતા. મોરે નતો હસતા હતા અને હું સામે થઈ ગયો હતો, એ નતો આવ્યો કેવા. વિસાવદરના ધારાસભ્યને જે પ્રકારે આ મોરબીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પડકાર ફેંક્યો હતો અને આ ધારાસભ્યનું આજે પણ કહેવું છે કે તે તેમની વાત પર અડગ છે. જો વિસાવદરના ધારાસભ્ય રાજીનામું આપતા હોય તો તે પોતે રાજીનામું આપી ચૂંટણી લડવા તૈયાર છે. જો કે તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે મોરબીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના કાર્યકરે દાદાગીરી કરી હતી, એક યુવક છે તે પ્રશ્ન પૂછતો હતો. લોકશાહીમાં પ્રશ્ન પૂછવાનો દરેકને અધિકાર છે, પરંતુ આ યુવક છે તેને આમ આદમી પાર્ટીના કાર્યકરે જે લાફો મારી દીધો તે મોરબીની જનતાએ જોયો પણ છે અને આવનારા દિવસોમાં ગુજરાતને આમ આદમી પાર્ટી છે તેના ગુજરાતના લોકો જવાબ પણ આપશે. આમ કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા સાથે શું ચર્ચા થઈ હતી તેને લઈને આજે મૌન તોડ્યું છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.